હાઈકોર્ટમાં પણ તે ડિગ્રી અંગે ખોટું બોલ્યા હોવાની વાત રજિસ્ટ્રાર ફરિયાદ નહીં કરે તો હું કોર્ટમાં જઈશ, આ પ્રકારની વાત પ્રોફેસર પાઠક દ્વારા કરવામાં આવી છે। તેમની ડોક્ટરેટની પદવી બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી જે દર્શાવવામાં આવી તે હકીકતમાં છે નહીં એવું યુનિવર્સિટીએ જણાવ્યું છે। કેટલી યુનિવર્સિટીમાં આવા ગેરકાયદેસર ડિગ્રીને શૈક્ષણિક અનુભવની ખોટા સર્ટિફિકેટના આધારે કેટલા કુલપતિઓ કાર્યરત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી એ બોગસ હોવાનો સ્ફોટક આક્ષેપ જે છે તે થતા ખળબળાટ મચી ગયો છે। યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી એ ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠકે એ આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ પ્રોફેસર પાઠકે રજિસ્ટ્રારને પત્ર લખીને ડોક્ટર શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તે પ્રકારની માંગણી કરી છે। તો બીજી તરફ જે પ્રોફેસર પાઠક છે જેમણે હાઈકોર્ટમાં ડોક્ટર શ્રીવાસ્તવના પ્રોફેસર તરીકેના અનુભવને પડકારતી અરજી કરી હોવાના સમાચાર, હાઈકોર્ટમાં પણ તે ડિગ્રી અંગે ખોટું બોલ્યા હોવાની વાત રજિસ્ટ્રાર ફરિયાદ નહીં કરે તો હું કોર્ટમાં જઈશ, આ પ્રકારની વાત પ્રોફેસર પાઠક દ્વારા કરવામાં આવી છે। ડોક્ટર એ ચુડાસમા પોલીસ ફરિયાદ નહીં કરે તો હું પોલીસ ફરિયાદ કરવા પહોંચીશ, આ પ્રકારની વાત એ પ્રોફેસર દ્વારા કરવામાં આવી છે। એમએસ યુનિવર્સિટી કુલપતિ એ વિવાદમાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે અને જે પ્રકારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તો આગળ વાત કરીએ તો ડોક્ટર શ્રીવાસ્તવે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાની સાથે ઝાંસીની બુંદેલખંડ યુનિવર્સિટીની પીએચડી ડિગ્રીની એક કોપી પણ રજૂ કરી છે। આ ડિગ્રી તેમણે 2000ની સાલમાં પ્રાપ્ત કરી હોવાનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો હતો। આ અંગે બુંદેલખંડ યુનિવર્સિટીમાં ડિગ્રીનું ઓનલાઈન વેરિફિકેશન કરાવ્યું હતું અને તેમાં યુનિવર્સિટીએ લેખિતમાં જવાબ આપ્યો છે તેવી પણ વિગત અત્યારે મળી રહી છે। આ ડિગ્રી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી નથી અને તે બોગસ હોવાના આરોપ જે છે તે અત્યારે લાગી રહ્યા છે। ત્યારે આખી ઘટનાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી શું કહી રહ્યા છે આવો સાંભળીએ। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે રાષ્ટ્રીય કક્ષાએ અવ્વલ નંબરની ગણાય તેવી યુનિવર્સિટીની અંદર ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કુલપતિ 2022 થી 25 સુધી રહેલા એવા પ્રોફેસર શ્રીવાસ્તવની આરટીઆઈ માં જે માહિતી સામે આવી ચકાસણીમાં તેમની ડોક્ટરેટની પદવી બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી જે દર્શાવવામાં આવી તે હકીકતમાં છે નહીં એવું યુનિવર્સિટીએ જણાવ્યું છે। આ એ પ્રોફેસર શ્રીવાસ્તવ છે કે જેની સામે નિમણૂકની તારીખથી સતત એની સામે એની શૈક્ષણિક લાયકાત, એનો અનુભવ સહિતના મુદ્દા ઉપર રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી। ત્યાંના જ પ્રોફેસર સતીશ પાઠકે આ સમગ્ર બાબતે અને અહીંયાના સ્થાનિક સંગઠનોએ આની બાબતે સરકારમાં વારંવાર માનનીય મહામહિમ રાજ્યપાલશ્રીને પણ રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી તેના પગલા ભરાયા નહોતા। ત્યારબાદ સમગ્ર મામલો નામદાર વડી અદાલતમાં ગયો અને નામદાર વડી અદાલતમાં એમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં લગી ખેંચાનો મામલો સરકારે તારીખ પર તારીખો કરાવી અને ત્યારબાદ અંતે જ્યારે એમ લાગ્યું કે હવે કોઈ પણ પ્રકારે બચાવ થઈ શકે તેવો નથી તેવા સંજોગોમાં તેમનું રાજીનામું લઈને પ્રોફેસર શ્રીવાસ્તવને સરકારે ગોઠવણ પ્રમાણે સેફ પેસેજ આપ્યો પણ હવે જ્યારે એમની સામેની એમની શૈક્ષણિક લાયકાત, શિક્ષણ જગતના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય, મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકરૂપ હોઈ શકે નહીં। સાથોસાથ આ પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે, ફરજી સાબિત થઈ છે અને વિગતો આવી છે સામે, તેમ છતાં સરકારમાંથી મંત્રી કે સંત્રી કોઈ બોલવા તૈયાર નથી। કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સમગ્ર મુદ્દા ઉપર રાજ્યમાં કેટલી યુનિવર્સિટીમાં આવા ગેરકાયદેસર ડિગ્રીને શૈક્ષણિક અનુભવની ખોટા સર્ટિફિકેટના આધારે કેટલા કુલપતિઓ કાર્યરત છે। પ્રોફેસર શ્રીવાસ્તવની
શૈક્ષણિક અનુભવની ખોટી વિગતો અને એમની બુંદેલખંડ યુનિવર્સિટીની ખોટી ડિગ્રી પછી સરકાર શું પગલા ભરવા માંગે છે? કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તેમના કાર્યકાળ દરમિયાન થયેલા ગોલમાલ ગેરરીતિ અને જે કોઈ નિર્ણય કર્યા હોય એ નિર્ણયની પારદર્શક તપાસ થાય, તેમને લીધેલા નાણાકીય લાભો વ્યાજ સહિત પરત લેવામાં આવે અને તાત્કાલિકપણે શિક્ષણ જગતમાં દાખલો બેસે તે રીતે તેમની સામે ખોટી પદવી બદલ તેમની સામે તાત્કાલિક એમએસ યુનિવર્સિટી પોતે ફરિયાદી બનીને તાત્કાલિક તેમની સામે ફરિયાદ દાખલ કરાવે. તો જે પ્રમાણે ડિગ્રીને લઈને ધમાસાણ જોવા મળી રહ્યું છે, ડિગ્રી યુનિવર્સિટી દ્વારા આપવામાં ન આવી હોવાની અને બોગસ સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. આમ ફરી એક વખત સાબિત થયું છે કે ડોક્ટર શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર બનવા માટે રજૂ કરેલા બાયોડેટામાં ખોટી જાણકારી આપી હતી અને તેની સાથે સાથે હાઈકોર્ટમાં પણ તેઓ ડિગ્રી અંગે ખોટું બોલ્યા છે. પ્રોફેસર પાઠકે એવું પણ કહ્યું કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે રજિસ્ટ્રાર મુખ્ય વહીવટી અધિકારી અને યુનિવર્સિટીના રેકોર્ડના કસ્ટોડિયન છે, તેમણે યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરવા બદલ ડોક્ટર શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. તેમજ તેમણે વાઇસ ચાન્સેલર તરીકે અત્યાર સુધીમાં જે પણ પગાર ભથ્થા અને નાણાકીય લાભ મેળવ્યા છે તેની રિકવરી કરવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવે તેવી માંગ જે છે તે ઉઠી છે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.